નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 9 ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. આગળના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 1857નો સંગ્રામ અને ગુજરાત સુધી અભ્યાસ કર્યો હતો. આજે આપણે આગળ અભ્યાસ કરીશું સંગ્રામનો અંત. જોઈએ આપણે સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકોનો નવો પુરવઠો ઇંગ્લેન્ડ, ઈરાન વગેરે સ્થળેથી મળ્યો હતો. ઈસવીસન 1857ની 10મી મે સંગ્રામની શરૂઆત થઈ હતી. ઈસવીસન 1857ની 10મી મે મહિનાની 10મી તારીખે સંગ્રામની શરૂઆત થઈ હતી. પરંતુ ઈસવીસન 1857ના જૂનના અંતમાં તો અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પુનઃ આવી ગયા હતા. જુલાઈના અંતમાં કાનપુર જીતી લીધું હતું. સપ્ટેમ્બર 1857માં દિલ્હી પાછું મેળવ્યું. બહાદુર શાહ અને તેની બેગમ જીન્નત મહલ કેદ પકડાયા. તેમના 3 શાહજાદાઓનો અંગ્રેજોએ વધ કર્યો. બહાદુર શાહ અને તેની બેગમને બર્માની રાજધાની રંગૂનની જેલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમના મૃત્યુ થયા. છેલ્લે સંગ્રામનો અર્થ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારના જે શસ્ત્રો અને સૈનિકોનો જે પુરવઠો હતો એ એમને કઈ જગ્યાએથી મળતો હતો? તો કે ઇંગ્લેન્ડ અને ઈરાન જેવા સ્થળેથી તેમને મળતો હતો. 1857ની 10મી મે સંગ્રામની શરૂઆત થઈ હતી. તે પહેલાં તો 1857ના જૂનના અંતમાં તો અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ આવી ગયું. જુલાઈના અંતમાં કાનપુર તેમને જીતી લીધું અને સપ્ટેમ્બરમાં 1857માં તેમને દિલ્હી પાછું મેળવ્યું. બહાદુર શાહ અને તેમની બેગમનું નામ હતું જીન્નત મહલ, એ કેદ પકડાયા. તેમના 3 શાહજાદાઓનો અંગ્રેજોએ વધ કરી દીધો. એમના જે સાથીદારો હતા તેમનો તેમને વધ કરી દીધો અને બહાદુર શાહ અને તેની બેગમને બર્માની રાજધાની રંગૂન તેની જેલમાં તેમને પૂરવામાં આવ્યા અને ત્યાં તેમનું મૃત્યુ થયું. માર્ચ 1858માં લખનૌ પાછું મેળવ્યું. ઝાંસીની રાણીના જ એક વિશ્વાસઘાતીના કારણે ઝાંસીનું પતન થયું. માર્ચ 1858ની અંદર લખનૌ પાછું મેળવ્યું અને ઝાંસીની રાણીના જ એક વિશ્વાસઘાતી હતો, તેના કારણે ઝાંસીનું પતન થયું. તે કાલ્પી તરફ ગયા. તેને પછી પણ ખૂંખાર લડાઈ લડી વીરગતિ પામ્યા. જગદીશપુરના કુંવરસિંહને લડાઈમાં મરણતોલ ઘા વાગવાથી એપ્રિલ 1858માં તેઓ મૃત્યુ પામ્યા. કુંવરસિંહ પણ લડાઈની અંદર તેમને મરણતોલ મરી જાય એવો તેમને ઘા વાગ્યો હતો અને તે ઘા વાગવાથી એપ્રિલ 1858માં તેઓ મૃત્યુ પામ્યા. નાના સાહેબ પેશવા અંતિમ પરાજય બાદ નેપાળ તરફ ગયા. પાછળથી તેમને ભાવનગર જિલ્લાના સિહોર ગામે વસવાટ કર્યો હોવાનું મનાય છે. ઈસવીસન 1902માં તેમનું અવસાન થયું હોવાનું કહેવાય છે. એક પરિચિતે વિશ્વાસઘાત કરી તાત્યાને સરકારી અફસરોના હવાલે કર્યો. એક પરિચિત વ્યક્તિ હતો, તેમને જ તેમની સાથે વિશ્વાસઘાત કરી તાત્યાને સરકારી અફસરોના હવાલે કર્યો હતો. સરકારે 18 એપ્રિલ 1859ના રોજ તાત્યા ટોપેને ફાંસી આપી હોવાનો સરકારી અહેવાલ પ્રસિદ્ધ થયો છે. જો કે જુદા જુદા માધ્યમોના આધારે એવું જાણવા મળેલ કે તાત્યા તો છટકી ગયેલ, પણ અન્ય ભળતી વ્યક્તિને ફાંસી અપાયેલ. એવું જાણવા મળ્યું હતું કે તાત્યા તો ત્યાંથી છટકી ગયો હતો અને તેમના જેવી જ એક વ્યક્તિ હતી, એ વ્યક્તિને ફાંસી આપવામાં આવી હતી. તાત્યાએ જીવનના અંતિમ વર્ષો નવસારીમાં ગાળ્યા હોવાનું મનાય છે. આ બધા જ હતા વિદ્યાર્થી મિત્રો. છેલ્લે જે આપણે આગેવાનો જોયા હતા આગળ, એ આગેવાનોના અંત એમને કેવી રીતે આવ્યો એ કીધું છે. આટલું જાણવું જોઈએ. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં સમૌ નામનું એક ગામ છે. ત્યાંની પ્રાથમિક શાળામાં એક ખાંભી છે. ત્યાં લખાયેલું છે 29 નવેમ્બર 1857 અહીં ફાંસી અપાઈ હતી. તે મગનલાલ એટલે કે પાટણ
અને માધવજી વિજાપુરને અંજલિ. છેલ્લે જોઈએ વિદ્યાર્થી મિત્રો, સંગ્રામ જે હતો એ નિષ્ફળ કેમ ગયો, જોઈએ તેના વિશે માહિતી મેળવીએ. સંગ્રામ કરનારાઓ અંગ્રેજો પાસેથી સત્તા પરત મેળવવામાં નિષ્ફળ ગયા. તેના માટે તેમનામાં રહેલી કેટલીક મર્યાદાઓ જવાબદાર હતી. જોઈએ આપણે તેને ક્રમવાઇઝ. નંબર 1, સંગ્રામમાં સંકલનનો અભાવ હતો. સંગ્રામની અંદર સંકલન જોવા મળ્યું ન હતું. સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે લડાયો. સ્થાનિક હતી, ખાલી પોતપોતાના ગામ પૂરતી જ હતી, કેન્દ્રીય નેતાગીરી ન હતી તેમાં. જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત, શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા હતી નહીં. બીજું કારણ હતું, સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ ગઈ. એની જે નક્કી તારીખ હતી એના કરતાં સંગ્રામ વહેલા ખેલાયો હતો. તેથી સંગ્રામ માટેનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજો ચેતી ગયા. ત્રીજું જોઈએ, સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. મોટાભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા. આ બતાવે છે કે સંગ્રામને ચેતનાથી ઉભરતા શિક્ષિત વર્ગનો ટેકો મળ્યો ન હતો. ચોથું કારણ જોઈએ આપણે. વિશાળ ભારત તેની પ્રાદેશિક વિવિધતા માટે જાણીતો છે. આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ એ તેની પ્રાદેશિકતા માટે એટલે કે વિવિધતા માટે જાણીતો છે. જુદા જુદા રાજ્યના લોકોની ભાષા, ખોરાક, પહેરવેશ વગેરે જુદા જુદા છે. તેઓ બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા હતા. તેથી હજી તેમનામાં ભારત મારું રાષ્ટ્ર છે કે અમે ભારતના નાગરિકો છીએ એવી ભાવના પ્રજામાં કે રાજાઓમાં વિકાસ પામી ન હતી. ઘણા બધા રાજાઓએ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા તો તેઓ ઉદાસીન હતા. પાંચમું તેનું કારણ હતું, શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા હતા. તેમને સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સંગ્રામના લશ્કર, શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો વધારે ચઢિયાતા હતા. શસ્ત્રો, લશ્કર અને સેનાપતિની સરખામણી કરીએ તો અંગ્રેજો વધારે ચઢિયાતા હતા. અંગ્રેજો પાસે વધારે હતું. જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલ સત્તા પાછી મેળવવાના આશયથી લડતા હતા. જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે તેઓ શું કરતા હતા? એમને જે સત્તા ગુમાવી છે એ સત્તા ગુમાવવાના આશયથી, સત્તા ગુમાવી દીધી છે એ પાછી મેળવવાના આશયથી તેઓ લડતા હતા. તેથી તેઓ અન્ય માટે કે સમૂહ માટે લડ્યા નહીં. તેઓ બીજા માટે કે એક સમૂહ હતો તેના માટે લડ્યા નહીં, પોતાના સ્વાર્થ ખાતર લડતા હતા. જોઈએ આપણે આગળ તેમના પરિણામો અને અસરો. સંગ્રામના પરિણામો શું આવ્યા અને તેની અસરો. અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવામાં મૂળ ધ્યેયમાં સંગ્રામ નિષ્ફળ ગયો, છતાં તેના કેટલાક યુગ પરિવર્તક પરિણામો પ્રાપ્ત થયા હતા. ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવ્યું. દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું. અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી. હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડો વધારવામાં આવ્યા. ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા પૂરી પાડી. આ હતા તેના પરિણામો અને અસરો. આ પાઠ વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાયની PDF તમને મોકલીશ.